અચ્છા ઓકે. નથી અમે દેખાતું આ ખાલી છે. અરે ના ના that's fine. અરે હું બધું તો આપણે શ્રેથી શરૂ કરીએ. એમાં ઊંધું યા ઓકે ઓકે. અમારી ફિલ્મનું ટાઇટલ છે ચોર નંબર 1 અને ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ. અને આ ફિલ્મમાં બધું જ છે. કોમેડી છે, સસ્પેન્સ છે, થ્રિલર છે. અને મેઇન આ ફિલ્મની વાર્તા 3 મિત્રોની છે અને ત્રણેય કોર્પોરેટ જોબ કરી રહ્યા છે અને પછી એ ત્રણેયને જોબમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એના પછી શું ધમાલ થાય છે મેઇનલી આ સ્ટોરી એના ઉપર છે. પણ તમને એટલું જ કહીશ કે તમને આ ફિલ્મ જોઈને એવું લાગશે કે વાહ. યા ઓફકોર્સ ધ સ્ક્રિપ્ટ. યા સો કારણ કે એઝ એન એક્ટર તો કેરેક્ટર એન્ડ મેઇનલી ધ સ્ટોરી. કારણ કે સ્ટોરીમાં જેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ હોય એટલું જ તમને એઝ એન એક્ટર પણ મજા આવે અને એઝ અ ઓડિયન્સ પણ તમને જોવાની મજા આવે. સો યા દેટ વોઝ ધ મેઇન રીઝન ફોર ચૂઝિંગ ધ સ્ક્રિપ્ટ. તમે વાત કરી કે 3 ફ્રેન્ડ્સની આ સ્ટોરી છે તો એના પછી શું થાય છે? તો 3 ફ્રેન્ડ્સ એક ચોર બને છે અને એમાંથી ચોર નંબર 1 ગુડ ક્વેશ્ચન. ફોર દેટ યુ નીડ ટુ વોચ ધ ફિલ્મ. આટલું બધું તો અમે નહીં કહી શકીએ પણ હા 3 મિત્રોની વાર્તા છે. એમાં મારું શું કેરેક્ટર છે, હું ક્યાંથી આ લોકોને ભટકાવું છું, ક્યાંથી શું થાય છે. જેમ કીધું શ્રેય કીધું કે આ સ્ક્રિપ્ટ જ હતી જે અમે લોકોએ જેના કારણે અમે આ ફિલ્મ ચૂઝ કરી અને કઈ રીતે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે અને શું થશે, શું સસ્પેન્સ છે, શું કોમિક છે એ તમને ફિલ્મ જોઈને વધારે ખબર પડશે. અત્યારે હું આગળ તમારા સવાલ બહુ સરસ છે પણ એ અમે છે ને ફિલ્મ રિલીઝ પછી આના જવાબો આપશું. મોટા ભાગના લોકો પૈસાની પાછળ છે. હા અમુક લોકો પૈસાની પાછળ છે. બધા અલગ અલગ વસ્તુઓ પાછળ છે અને અમે અમુક લોકો મલ્ટિપલ વસ્તુની પાછળ પણ છે. ત્રણે જે એવું નહીં કહેવાય. એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. ત્રણે આ તો કેરેક્ટર્સ છે ને એ કોની પાછળ છે એ પાછળ તમે પિક્ચર જોશો એટલે ખબર પડશે. હું કોની થઈશ નહીં થવું. હા જોજો નહીં અરે આ તો જો અંદરથી આટલું બધું સર ના પાડે છે. સામે આ લોકો બહુ શાર્પ ક્વેશ્ચન પૂછે છે. કદાચ ચોરી છે બધી બધી ચોરમ ચોર છે. કોણ કોનું ચોરી જાય છે એ જ જાણવાની વાત છે આખી ફિલ્મમાં. પછી દિલ હોય, પૈસા હોય, એ બધું તો હવે આગળ વાર્તામાં ખબર પડશે. લો તમારે જાણવું હોય તો હવે રાકેશ અમારા સારથી રાકેશભાઈ જે છે ને એમણે અમારા સારથી રાકેશભાઈ સ્ટ્રિક્ટલી ના પાડતી બહુ વધારે નથી કહેવાનું પાછળથી ઈશારા કરે છે અને બોલાય નહીં બહુ. અને અમને એટલી ખબર છે કે આ પિક્ચરમાં ધમાલ થવાની છે, બીજું કશું નહીં. અને પિક્ચરમાંથી બહાર નીકળશો ને તમે લોકો તો પૈસા વસૂલ છે બોસ એવું કહીને જ નીકળશો. હા બોલાય આ રહ્યા. અને અમે સ્ક્રિપ્ટ અમને ચૂઝ કર્યા છે, સરે ચૂઝ કર્યા છે. સર લો સરને ક્વેશ્ચન પૂછો. અમારા વાળા બધા પૂછી લે. જે એમને જવાબ આપે એ જ મળશે. હા જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હતી અને 4 લાઈન લખી હતી ને સ્ક્રિપ્ટની, જ્યારે મેં 4 લાઈન લખી હતી અને મને જે 1 લાઈન મારા મગજમાં આવી હતી ને હું ત્યારથી એક્સાઇટેડ છું. ના એ નહીં કહી શકું પ્લીઝ. ચોર નંબર 1 લોકોને એટલી મજા કરાવશે. ખરેખર ફિલ્મ બહુ કોમેડી છે. કંઈક નવું તમને આમાં જોવા મળશે. કેરેક્ટરાઇઝેશન પણ એ પ્રમાણેનું છે કે એક કેરેક્ટરને તમે જ્યારે સ્ક્રીન ઉપર જોશો ત્યારે તમને એ કંઈક અલગ ફીલ આપી જશે. બધાના ડાયલોગ્સ પણ એ પ્રમાણેના છે. તો એ અત્યારે હું તમને કંઈ નહીં કહી શકું કેરેક્ટર માટે પણ. થોડું આની અંદર વધારે ઉમેરીએ. ચોર નંબર 1 આ મૂવી તમે જોશો તો તમને હસાવશે પણ ખરી, તમને વિચારતા પણ કરી દેશે અને તમને છેલ્લે એ થશે કે હવે શું થશે. છેલ્લે આ પ્રશ્ન લઈને તમે ઊભા થશો હવે શું થશે. અને
બીજી આ ફિલ્મની બેસ્ટ વસ્તુ એ છે કે અમે ફૂલ તૈયારી સાથે ઓન ફ્લોર જઈએ છીએ. ઘણી બધી ફિલ્મોમાં એવું થતું હોય છે કે સીધા એક્ટર્સ ઓન સેટ મળતા હોય ને ત્યાં જ પહેલી વાર સીન પરફોર્મ થતો હોય ને રીડ થવાતો હોય, એવું નથી. અમારા સર બહુ જ ક્લિયર છે, વિઝન છે એમને. એટલે અમે કાલથી અઠવાડિયાની વર્કશોપ શરૂ કરી રહ્યા છીએ, ડાન્સ વર્કશોપ, એક્ટિંગ વર્કશોપ. જેમ 12 કલાક અમે સેટ પર આપીએ છીએ એમ અમે વર્કશોપમાં આપવાના છે. એટલે ફૂલ તૈયારી સાથે જઈએ છીએ. હવે પછી લોકો ઉપર છે કે કેટલું વધાવે, પણ વધાઈ લેશે. યસ કાઉન્ટિંગ ચોર નંબર 1.